સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનગર પાટિયા પાસે 33 જેટલા ઘેટા બકરાના કરુણ મોત નીપજ્યા। વિરોચનગર પાટિયા પાસે થોડા દિવસ પહેલા ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં ટેન્કરમાં રહેલ કેમિકલવાળું રસ્તાની બાજુમાં ઠલવાયું હતું। જે કેમિકલવાળું પાણી સવારે 10 વાગે ઘેટા બકરાએ પીધું હતું। ત્યારબાદ થોડા જ સમયમાં તમામ ઘેટા બકરાના મોત થયા હતા। કચ્છમાંથી રઘુભાઈ રબારી ચાલતા ચાલતા સાણંદ તરફ 33 જેટલા ઘેટા બકરાને લઈને જતા ઘટના બની। ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી। આ મામલે જીપીસીબી દ્વારા કડક તપાસ કરવામાં આવી એવી લોક માંગ ઉઠી છે। એડિટર સુનિલ રાઠોડ। આ ઘેટા બકરા મરી ગયા તો શું કારણથી મરી ગયા? હા, એ બધું કેમિકલનું પાણી આ રોડ આવતા પીને મરી ગયો। કેટલા ઘેટા બકરા મરી ગયા? 33 નંગ મરી ગયા। એવું? હોય એટલે પાણી બે કેટલા ટાઈમમાં મળ્યા? હા, 15 માં લેટ હતી। હા, બીજું કઈ ખાધું નતું ને? ખાઈ નથી બધા, હજી હવારમાં લઈને 9 વાગે લઈને આવતા, આવ્યા તરત મરી ગયા। તરત મરી। હા, એટલે તમારી શું માંગ છે? અમારે આ ભગવાનનું આ બધું સારા મળે, મદદ કરવા માટે। મારું નામ રાખો 32 ઘેટા રોડે આવતા હતા ને કેમિકલનું પાણી પી ગઈને 1 કિલોમીટર 2 કિલોમીટર નહીં પહોંચે। કેટલા ઘેટા બકરા મરી ગયા તમારા? 32। અને બીજા ઘેટા બકરા કેટલા તમારી જોડે? અમારી જોડે છે 400 જેવું જનાવર છે। અને બીજા બધા પાણી પીધું હતું? ના, બધાને તો બધું જેટલા પીધા એટલા જ બધા સાથે થઈ ગયા। આ જેટલા પાણી પીધું એ બધા મરી ગયા? તો પાણી કેમિકલ કંપનીએ છોડી દઉં? હવે કંપની છોડ્યું કે ગમે એટલું બીજું કઈ એ અમને ખબર નથી। એ ખાડો ભરેલો તમને કઈ રીતનું લાગ્યું કે પાણી કેમિકલનું હોય? કોઈ અમને જેવું લાગ્યું ખાડો પાણી ગાડી એક્સિડન્ટ થઈ ગયો હતો ઓહ, એનું કેમિકલનું પાણી ઢોરણું ઓહ. ઈ જ પીધું। એ પીધું એટલે કેટલી મિનિટમાં મર્યા? અત્યારે તમારી શું માંગ છે? તમારી માંગ શું સરકાર જોડે? અત્યારે તમારા ઘેટા બકરા 25 થી ધડી મળી જાય, એની કિંમત કેટલી થાય છે? આશરે કેટલી થાય? 10,000 હા, તો તમે શું ન્યાય માંગો એના માટે? અમારે એટલું કેવું છે કે એનો ખાડો છે ને એ કોઈ બતાવો ને કે કોઈનો બીજાનો રમેશભાઈ છે, હું અમદાવાદથી આવું છું। હું દર્શનાર્થે ચૈત્ર મહિનામાં નીકળું છું। આ રોડ પર મારા વર્ષોનો અનુભવ છે। આજે હું દર્શન કરીને નીકળી ગયો હતો, એ વખતે અહીંયા રોડ પર આ ઘટના ઘટેલી મેં જોઈ છે। હું ઊભો થઈ ગયો છું, મેં મારી જાત નિહાળી અને આ બકરા પક્ષીઓને મેં ગણીને જોયા છે। 32 થી 34 થાય છે। મેં માલધારી ઇનામને પૂછ્યું છે, એ લોકો કે અમે કચ્છ બાજુથી આવીએ છીએ, અમારા બીજા માલધારી બધા આગળ ગયા છે, અમે છેલ્લા રહ્યા છે। પાણી જોઈને આ જાનવરો પીવા માટે ઊભા રહ્યા છે, એટલે અમને કોઈ ખ્યાલ રહેતો નથી કે આ પાણીમાં આ દૃશ્ય બનવાનું છે। અને એ પાણી પીધા પછી 100 મીટર આવી ગયું છે અને 100 મીટરના અંતરે આ ટપોટપ નીચે આ જમીનની ખુલ્લી પર પટારી પર પડી ગયા છે અને તરત જ 2 મિનિટના અંતરે બધા છૂટા છવાયા બિલકુલ મોતને ભેટી ગયા છે। બરાબર છે? તો આ વસ્તુ ઘટના ઘટી છે, જે અહીં જીઆઈડી જે કરશે એનું જે પાણી કેમિકલનું આવતું છે જે તે આવતું છે, આજુબાજુના ગામના રહીશો છે, એ લોકોના જાનવરો, એ લોકોના બાળક છોકરાઓ ક્યાંક જતા હોય ખેતરમાંથી, એ પાણી જોઈને હાથ પગ ધોતા હશે કે ગમે તે કરશે અને એ વખતે ઘટના ઘટશે તો આજુબાજુના માણસોને, બાળકોને, એ લોકોને આવી સહન શક્તિ રાખી અને વેઠવાનો વારો આવશે। માત્ર સરકારને જ એ જ જણાવવાનું કે આ ઘટના ફરતી ના ઘટે અને આ ઘટના ઘટી છે એ કયા કારણે ઘટી છે તો એને પર લોક બનાવીને બેન્ડ કરે। તો આજે અમે વિરોચનનગર જ્યાં મેરડીમાં દર રવિવારે દર્શન કરવા જઉં છું અને આજે અમારી ટીમ જ્યારે દર્શન કરીને રિટર્ન થતી હતી એ વખતે અમે જે ઘટના જોઈએ આ ખૂબ જ દુઃખદ ઘટના છે। લગભગ 30 થી 35 જેવા ઘેટા બકરાના મૃત્યુ પામ્યા છે અહીંયા આગળ અને કહેવામાં એવું આવે છે, જે ઘેટા બકરાના માલિક છે એમાં કહેવામાં એવું આવે છે કે 100 મીટર આગળ કેમિકલવાળું પાણી પીવાથી આ ઘટના બની છે। હવે હું હાલ જે આ જીઆઈડીસીના મોટા મોટા ફાંકા ફોજદારી કરે છે અને હું ભાજપ સરકાર અને એના એમએલએ કનુભાઈને કહેવા માગું છું કે આ માલધારી સમાજને તાત્કાલિક ધોરણે આજને આજ ન્યાય મળે અને આજને આજ એમને પૂરેપૂરું એમને વળતર મળે। આ દુઃખદ ઘટના તો આમ તો આપણે સહન કરી ના શકાય એટલી મોટી ઘટના છે, પણ આજને આજ અમને ન્યાય મળે અને આ જીઆઈડીસીમાં ચાલતા જે કેમિકલયુક્ત પાણી હોય કે કેમિકલ જે કંઈ છોડવામાં આવતું હોય એ આ રીતના બહાર ના છોડે। આજુબાજુમાં વસેલા ગામડાઓમાં રહેતા ગાય ભેંસ આટલો ઠીક છે કે રાહદારી કચ્છમાંથી નીકળ્યા હતા અને એમના ઘેટા બકરાના બનાવ બન્યો છે।
કદાચ અહીં રહેતા સ્થાનિક લોકોને જો પણ પાણી પીવામાં આવે તો આવી ઘટનાઓ બની શકે છે. તમે મોટી મોટી ઉદ્યોગપતિઓના છો, બધાને ખબર છે તમે કેટલું માટી ખનન થાય છે, કેટલા બધા તમે જીઆરડીસી પૈસા ઉઘરાવો છો. તો આજે અમારી બધાની ઈચ્છા એવી છે, અમારી ટીમની ઈચ્છા એવી છે કે આ માલધારી સમાજને એમને પૂરેપૂરું વળતર મળે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આવી ઘટનાઓ ફરી ના બને. જય હિન્દ, જય જય.